विद्यार्थी मित्रों, संतुलन चैप्टर नंबर 7 एमां थोड़ा आगळ वधीए। सौथी पहेला जोईए संतुलन एटले शुं। એટલે કે સંતુલન અવસ્થા એ કોને કહેવાય અને ગતિશીલ સંતુલન શું છે એ સમજીએ। દાખલા તરીકે અહીં કોઈ પ્રક્રિયા આપી છે A+B ઇટ ગિવ્સ C+D। कोईपण रासायनिक प्रक्रियानी शरूआतमां प्रक्रियको 100% होय। प्रक्रिया शरू थया बाद धीरे धीरे प्रक्रियक घटे अने निपज वधे। કેટલાક નિપજનું પ્રમાણ અમુક હદ સુધી વધ્યા બાદ એકાએક અટકી જાય, દાખલા તરીકે 70% અને 30%। હવે આ પ્રક્રિયા આગળ વધતી નથી ધારો કે, તો આવા સંજોગોમાં પ્રક્રિયક અને નિપજ બંને હશે મિશ્રણમાં અને બંનેનો જથ્થો અચળ થઈ જશે। આ પરિસ્થિતિને સંતુલન અવસ્થા કહેવાય। પ્રક્રિયક અને નિપજ વચ્ચે સંતુલન સ્થપાયું છે એમ કહી શકાય। હવે જો પ્રક્રિયકના એકાદ અણુનું જો નિપજમાં રૂપાંતર થાય તો એ જ વખતે નિપજના એકાદ અણુનું પણ પ્રક્રિયકમાં રૂપાંતર થાય અને આ પ્રોસેસ સતત ચાલુ રહે તો એમ કહેવાય કે આ સંતુલન ગતિશીલ સંતુલન છે। દાખલા તરીકે એક પાત્રમાં પાણી ભરીએ અને અમુક વેગથી પાણી બહાર કાઢીએ અને એટલા જ વેગથી પાણી અંદર એન્ટર કરીએ તો અંદર પાણીના અણુઓની સંખ્યા તો અચળ રહેશે। તો એ વખતે બહારથી દાખલ થતા અને બહાર જતા પાણીના અણુઓ વચ્ચે સંતુલન સ્થપાયું છે, ગતિશીલ સંતુલન સ્થપાયું છે એમ કહેવાય। એવી જ રીતે CaCO3 gives CaO plus CO2 આ પ્રક્રિયા સંતુલનમાં છે। હવે જો CaCO3 ના એકાદ અણુનું CaO અને CO2 માં રૂપાંતર થાય અને જો આ બેમાંથી ફરીથી પાછો એક અણુ CaCO3 બને ને આ પ્રોસેસ જો કન્ટિન્યુઅસ ચાલુ રહે તો એમાં પણ એમ કહી શકાય કે આ સંતુલન પણ ગતિશીલ સંતુલન છે। વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ છે રાસાયણિક સંતુલન માટેનો નિયમ અને સંતુલન અચળાંક। સમજીએ। રાસાયણિક સંતુલન માટેનો ગુલબર્ગ અને વાગનો નિયમ વિસ્તૃત રીતે સમજાવો એમ પણ પૂછાય છે। કોઈ પણ અપ્રતિવર્તી એટલે કોઈ એક દિશામાં થતી હોય કાં તો પુરોગામી કાં તો પ્રતિગામી એવી રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલન એ પ્રક્રિયકોની સાંદ્રતાના આધારે નક્કી થાય છે। એનો ઉપયોગ કરીને સંતુલનના નિયમનું સમીકરણ તારવવામાં આવ્યું 1964માં નોર્વેના બે વૈજ્ઞાનિકો ગુલબર્ગ અને વાગે। એ નિયમ જે રજૂ કર્યો એમણે એને સક્રિય જથ્થાના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ। નિયમ આવો છે: નિયત તાપમાને અને દબાણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાતાંક સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે। સમજીએ। સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયક A અને B વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ C અને D મળે છે તો એમાં સંતુલનનો નિયમ આ પ્રમાણે સમજી શકાય। A plus B it gives C plus D। અહીંયા VF એ પુરોગામી પ્રક્રિયાનો વેગ અને VR એ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ છે। અહીંયા સ્મોલ a અને b પ્રક્રિયકોના મોલ એટલે કે એના તત્વયુગ્મિતિ ગુણાંકો છે। કેપિટલ AB પ્રક્રિયકો, સ્મોલ c અને સ્મોલ d નિપજોના મોલ, કેપિટલ C અને D નિપજો છે। તો રાસાયણિક સંતુલનના નિયમ મુજબ આપણે શું કીધું કે કોઈ પણ પ્રક્રિયાનો વેગ, ધારો કે પુરોગામી પ્રક્રિયાનો વેગ છે તો એમાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાતાંકોના ગુણાકારના સમપ્રમાણમાં હોય। અહીંયા જે તત્વયુગ્મિતિ ગુણાંક હતો એને આપણે ઘાતાંકમાં લીધો છે। ફરીથી એકવાર, પુરોગામી પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાતાંકોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, અથવા તો પુરોગામી પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાતાંકોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે। એ જ રીતે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ, જો પ્રક્રિયા પ્રતિગામી લઈએ તો C અને D એ પ્રક્રિયકો કહેવાય। તો ફરીથી એકવાર એ નિયમ જુઓ। પ્રતિગામી પ્રક્રિયાનો વેગ પણ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાતાંકોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે। અહીંયા ચલનની નિશાની દૂર કરીએ તો એક અચળાંક મૂક્યો બંનેમાં।
સંતુલન સમયે ઓલવેઝ જેટલો પુરોગામી પ્રક્રિયાનો વેગ હોય એટલો જ પ્રતિગામી પ્રક્રિયાનો પણ વેગ હોય. એટલે આ બંનેને આપણે કમ્પેર કરી દીધા. અહીંયા બોક્સ એ સાંદ્રતા દર્શાવે છે મોલ પર લિટર એકમમાં. આના પરથી સાદુરૂપ આ અચળાંકના બદલે એક નવો અચળાંક કેસી લખીએ તો કેસીની ફોર્મ્યુલા આવી થશે. જો આ પ્રક્રિયા મિશ્રણના તમામ ઘટકો વાયુ અવસ્થામાં હોય તો સાંદ્રતાના બદલે દબાણ, વાયુ માટે સાંદ્રતા એટલે એનું દબાણ થાય અથવા તો વિભાગીય દબાણ ધ્યાનમાં લેવામાં આવે છે. એવા વખતે સંતુલન અચળાંક કેસીના જગ્યાએ કેપી લખીએ છીએ. સાંદ્રતાની જગ્યાએ દરેકનું વિભાગીય દબાણ. અહીંયા પીએ, પીબી, પીસી અને પીડી એ અનુક્રમે એ, બી, સી, ડીના વિભાગીય અથવા તો આંશિક દબાણ છે. પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા દ્વારા સંતુલન સ્થપાય ત્યારે એમના સંતુલન અચળાંકો વચ્ચેના રિલેશન જોઈએ. સપોઝ કે આ એક રિએક્શન છે, પુરોગામીથી શરૂ થઈ અને સંતુલન સ્થપાયેલું છે. તો પુરોગામી પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક આમાં જોઈશું નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. મોલને આપણે ઘાતમાં લખીએ છીએ તો આ રીતે થશે, જેમ અહીંયા થયું હતું. આ રિએક્શનમાં બી છેલ્લે સંતુલન અચળાંક એટલે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા લીધું હતું. એ જ રીતે અહીંયા પણ થશે. હવે જો આ પ્રક્રિયા પ્રતિગામી દિશામાંથી ચાલુ થાય તો આ પ્રકારે થશે. તો હવે નિપજ ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા આ રીતે થશે. અને એના સંતુલન અચળાંકને ધારો કે K' કહી દઈએ તો તમને દેખાય છે આ એકબીજાના વ્યસ્ત છે. એટલે કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકો ઓલવેઝ એકબીજાના વ્યસ્ત હોય. આ ત્રણ રિએક્શન માટે સંતુલન અચળાંકો વચ્ચેનો સંબંધ જોઈએ. તો H2 + I2 gives 2HI માટેનો સંતુલન અચળાંક જોઈ લો. 1/2 H2 + 1/2 I2 it gives HI એનો સંતુલન અચળાંક K'. અને એકવાર જુઓ KC અને K' વચ્ચેનું રિલેશન જોઈએ. તો K' નો વર્ગ કરીશું આ રીતે તો આ મળશે ને આના બરાબર તો KC છે. એટલે K' નો વર્ગ = KC એટલે K' √KC થશે. એનો અર્થ એ થયો કે મૂળ પ્રક્રિયાના સમીકરણને તમે જો 2 વડે ભાગો તો મળતો નવું સંતુલન અચળાંક મૂળ પ્રક્રિયાના સંતુલન અચળાંકનું વર્ગમૂળ હશે. અહીંયા આપણે મૂળ પ્રક્રિયાને 2 વડે ભાગેલી. હવે આ કેસમાં મૂળ પ્રક્રિયા કરતાં 2 વડે ગુણ્યું છે. જુઓ આ KC મૂળ પ્રક્રિયાનો સંતુલન અચળાંક 2 વડે ગુણ્યા પછીનો સંતુલન અચળાંક. તો K' એ આ રીતે લખી શકાય. તો આ તો વર્ગ થયો KC નો મૂળ સંતુલન અચળાંકનો. મતલબ કે મૂળ પ્રક્રિયાના સમીકરણને જો 2 વડે ગુણશો તો મળતો નવો સંતુલન અચળાંક એ મૂળ પ્રક્રિયાના સંતુલન અચળાંકના વર્ગ જેટલો હશે. હવે હું 3 વડે ગુણું તો નવો સંતુલન અચળાંક આના ઘન જેટલો હશે. 3 વડે ભાગું તો નવો સંતુલન અચળાંક મૂળ સંતુલન અચળાંકના ક્યુબ રૂટ જેટલો હશે. સંતુલન અચળાંક KC અને KP વચ્ચેનો રિલેશન જોઈએ. સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયાના ઘટકો ઘન પ્રવાહી કે વાયુ અવસ્થામાં હોય તો સંતુલન અચળાંક KC તરીકે ઓળખાય. એકાદ ઘટક કણ પણ વાયુ અવસ્થામાં હોય તો એને KC અને KP બંને દ્વારા દર્શાવાય. અને જો મિશ્રણના તમામ ઘટકો વાયુમાં હોય તો KP દ્વારા દર્શાવાય. રિએક્શન હમણાં જોઈ હતી એ જોઈ લઈએ. એના એ જ મોલ અને એના એ જ પ્રક્રિયકો છે, નિપજો છે. હમણાં આપણે તારવ્યું હતું એમ સંતુલન અચળાંક KC તો આવી ગયો. બોક્સમાં C એટલે કે C ની સાંદ્રતા C D/D upon A/A/B/B. માની લઈએ કે C ની સાંદ્રતાને આપણે CC લઈએ છીએ, D ની સાંદ્રતાને CD, A ની સાંદ્રતાને CA, B ની સાંદ્રતાને CB અને C of B, C of A, C of D અને C of C કહેવાય. આ વેલ્યુઝ આમાં મૂકીએ તો આ ઇક્વેશન થશે. પ્રક્રિયા મિશ્રણમાં રહેલા તમામ ઘટકો જો વાયુ અવસ્થામાં હોય તો સંતુલન અચળાંક આ રીતે થશે. એ પણ આપણે જોયું. સામાન્ય વાયુ સમીકરણ PV = nRT પ્રમાણે P = nRT/V, n/V = કોન્સન્ટ્રેશન C લઈએ તો P = CRT થાય. તો PA = CART. એ જ રીતે 4/4. હવે વેલ્યુ ઇક્વેશન નંબર 2 જે હતું આપણું આમાં મૂકીએ. PC ની જગ્યાએ CCRT થશે, PD ની જગ્યાએ CDRT, એ જ રીતે PA ની જગ્યાએ CART અને અહીંયા CBRT. જોઈ લો એનું સાદુરૂપ.
કોન્સન્ટ્રેશનવાળા પદો જોડે અને આરટીવાળા પદો જોડે. આની જગ્યાએ તો આપણે લખીશું કેસી, અહીંયા લખીશું આરટી રેસ ટુ સી પ્લસ ડી માઇનસ એ પ્લસ બી, એની જગ્યાએ ડેલ્ટા એન લઈ લઈએ. આ કેપી અને કેસીનું રિલેશન થઈ ગયું. એમાં જો ડેલ્ટા એન ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો કેપી અને કેસી સરખા હોય, અને ગ્રેટર દેન 0 હોય તો કેપી ગ્રેટર દેન કેસી હોય. 0 હોય તો કેપી લેસ દેન કેસી થશે. જો સાંદ્રતા મોલન્સ એકમમાં માપે ચેપ્ટર 1 માં આવતી હતી એ પ્રમાણે, તો સંતુલન અચળાંક કંઈક આવો થશે: સી ના મોલન્સ રેસ ટુ સી ઇન્ટુ ડી ના મોલન્સ રેસ ટુ ડી અપોન એ ના મોલન્સ રેસ ટુ એ ઇન્ટુ બી ના મોલન્સ રેસ ટુ બી. રાસાયણિક સંતુલનના પ્રકાર સમજીએ. બે મુખ્ય પ્રકાર: સમાંગ અને વિસમાંગ રાસાયણિક સંતુલન. સમાંગ સંતુલન એટલે શું? જો સંતુલનના તમામ પ્રક્રિયકો અને તમામ નિપજો એક સમાન ભૌતિક અવસ્થા ધરાવતા હોય તો એને સમાંગ સંતુલન કહેવાય. જેમ કે અહીંયા બધા વાયુ સ્વરૂપમાં છે, એ જ રીતે અહીંયા બધા લિક્વિડ અવસ્થામાં છે. તો આ પ્રકારનું સંતુલન જે છે એને સમાંગ સંતુલન કહેવાય. અહીંયા પ્રક્રિયકો અને નિપજો તમામની ભૌતિક અવસ્થા સરખી હોય છે. એક ઉદાહરણ આપણે જોઈએ. Fe+3 આયન અને થાયોસાયનેટ આયન, એમાંથી આયન બને છે. તો બધાની જો એક્વિયસ એટલે ભૌતિક અવસ્થા સરખી છે. આ સમાંગ સંતુલનના ઘટકોની ફિઝિકલ સ્ટેટ સરખી હોવાથી એને કોઈ ચોક્કસ હદ રેખાથી અલગ ના કરી શકાય. પણ વિસમાંગ સંતુલનમાં અવસ્થા સેમ નહીં હોય. દાખલા તરીકે જુઓ, લિક્વિડ ગેસ, સોલિડ ગેસ. તો આ પ્રકારના સંતુલનમાં મિશ્રણમાં રહેલા ઘટકોને ચોક્કસ હદ રેખાથી અલગ કરી શકાય છે. સંતુલન અચળાંકની કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ. રાસાયણિક સંતુલન દરમિયાન પ્રણાલીના ગુણધર્મો જેવા કે રંગ, સાંદ્રતા, દબાણ, તાપમાન અચળ રહે છે, અને પ્રક્રિયા મિશ્રણમાં સમગ્ર વિસ્તારમાં એ એક સમાન રીતે વર્તે છે. રાસાયણિક સંતુલન દરમિયાન પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન હોય છે. સંતુલનને અસર કરતા પરિબળો જેમ કે સાંદ્રતા, દબાણ, તાપમાન વગેરે બદલાય તો સંતુલન પર એની અસર પડે છે. પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા જુદી જુદી હોય તો પણ નિયત તાપમાને સંતુલન અચળાંક તો અચળ જ રહે છે. સંતુલનની પ્રાપ્તિ માટે પ્રક્રિયા ડાબી બાજુથી કે જમણી બાજુથી, એટલે કે પ્રક્રિયા કે નિપજ કોઈ પણ બાજુથી શરૂ કરી શકાય. સંતુલન અચળાંક પર ઉદ્દીપકની કોઈ અસર થશે નહીં. એટલે નિપજનું પ્રમાણ એક સમાન જ રહે, પરંતુ હા, નિપજ મેળવવાનો સમય ઘટે, એટલે કે સંતુલન પ્રાપ્ત કરવાનો સમય ઘટી જાય એટલે એનો વેગ વધી જાય છે. પ્રક્રિયાની દિશાનું પ્રાકથન કરવાની પદ્ધતિ સમજીએ. સપોઝ કે આપણી પાસે રિએક્શન છે A+B ઇટ ગિવ્સ C+D. આ પ્રક્રિયામાં સંતુલન સ્થપાયા પહેલાં કોઈ પણ ક્ષણે જ્યારે નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર માપીએ ત્યારે એને QC કહીએ છીએ, ભાગફળ કહીએ છીએ. અને સંતુલન સ્થપાયા બાદ જો નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર કરીએ તો એને KC, એ તો ખબર છે આપણને, સંતુલન અચળાંક કહીએ છીએ. હવે જો QC લેસ ધેન KC હશે, એનો મતલબ કે અહીંયા અંશ નાનો છે આના કરતા, એનો મતલબ કે સંતુલન પહેલા અંશ નાનો હતો એટલે C અને D નું પ્રમાણ ઓછું હતું. સંતુલન વખતે અંશ મોટો થયો એટલે C અને D વધ્યું. મતલબ કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ જઈ રહી છે એટલે નિપજ વધારે મળશે. એનાથી ઊંધું, જો QC ગ્રેટર દેન KC હશે તો ઉલટું થશે, નિપજ ઘટતી હશે એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ જઈ રહી હશે. અને જો QC ઇક્વલ ટુ KC હશે તો પ્રક્રિયા સંતુલનમાં જ હશે.